મારી પાછળ તમને સ્ટેચ્યુ દેખાય છે બાબા સાહેબ આંબેડકર। હું કોઈનો વિરોધી નથી અને કોઈ જાતિવાદમાં પણ માનતો નથી અને બાબા સાહેબ પણ હંમેશા સમાનતા અને એકતા શીખવાડે છે। પણ હું આપણા આદિવાસીઓ અને દલિતોને કહેવા માંગુ છું કે તમે જેટલા પણ આ મૂર્તિ મતલબ કે બાબા સાહેબને જેટલા પણ જલ્દીથી સમજી જશો અને બાબા સાહેબની આખી લાઈફસ્ટાઈલ વિશે જેટલું જાણશો જેટલા જલ્દીથી એટલા તમે અંધશ્રદ્ધાથી દૂર આવશો। અને હું તો કહું કે તમે 4 ધામની યાત્રા કરો એના કરતાં પહેલા બાબા સાહેબની એકવાર લાઈફસ્ટાઈલને જાણો, એમની જીવનની આત્મકથા વાંચો, જેથી કરીને તમારામાં રહેલી અંધશ્રદ્ધાઓ પૂરી થઈ જાય। અને આદિવાસીઓનો અને દલિતોનો સૌથી મોટો ભગવાન હોય તો આ છે, કારણ કે આપણા આદિવાસીઓની પાછળ ઝાડુ બાંધી દીધા હતા અને ક્યાંય પણ ફોટો પાડવાની કે મંદિરમાં એન્ટ્રી કરવાની પણ મને હતી, ત્યારે આ એક એવી મોટી હસ્તી છે કે જેને બધાને સમાનતા આપી છે।